આજે જય સિયારામ. આપણે શ્રી શ્રી જગતગુરુ શંકરાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. તો જગતગુરુ શંકરાચાર્યના ચરિત્રમાં હવે એક જ પ્રસંગ બાકી છે. એ પ્રસંગ આપણે લઈ લઈએ અને પછી આપણે કુંભનદાસજીના ચરિત્રમાં પ્રવેશ કરશું. તો જગતગુરુ શંકરાચાર્યનો પ્રસંગ એવો છે કે શંકરાચાર્યની ટીમમાં, એના વર્તુળમાં અમુક એવા શિષ્યો સામેલ થઈ ગયા હતા કે જેમને છે ને અદ્વૈત નિષ્ઠા નહોતી ગમતી. એ ખાલી શંકરાચાર્ય હારે જોડાઈને પ્રસિદ્ધિની ઈચ્છા રાખતા હતા, બાકી એને અદ્વૈત નિષ્ઠા એટલે કે નિર્ગુણ નિષ્ઠા કે એમાં કાંઈ એનું મન લાગતું નહોતું. આવી વસ્તુ છે. એટલે જગતગુરુ શંકરાચાર્યએ જોયું કે જે લોકોને મારા મતમાં, મારા વિચારોમાં નિષ્ઠા નથી ને, એવા શિષ્યોને અત્યારથી જ હટાડી દેવા સારા. જો આ શિષ્યોને હું અત્યારથી નહીં હટાડું તો આગળ જતા એ મારો માર્ગ બગાડી નાખશે, મારા માર્ગને દૂષિત કરી નાખશે, ગંદો કરી નાખશે, એવું જગતગુરુ શંકરાચાર્યને લાગ્યું. પણ હવે આવા શિષ્યોને હટાડવા કેવી રીતે? મોઢે તો કહેવાય નહીં કે ભાઈ તું હટી જા. એટલે જગતગુરુ શંકરાચાર્ય મોકાની તલાશમાં હતા કે એવો કોઈ મોકો મળી જાય ને તો હું આવા શિષ્યોને હટાડી દઉં. એવામાં ભગવાનની લીલા જુઓ, એટલી સુંદર લીલા થઈને કે જગતગુરુ શંકરાચાર્યને મોકો મળી ગયો. બહુ સરસ મજાની લીલા થઈ. લીલા એવી થઈ કે ઉનાળાના દિવસો હતા અને જગતગુરુ શંકરાચાર્ય પોતાના બધા શિષ્યોને લઈને યાત્રા માટે નીકળ્યા હતા. તો યાત્રા માટે નીકળ્યા ને તો ગરમીના કારણે બધાને પાણીની તરસ લાગી ગઈ. પાણી વગર બધા તડવડવા માંડ્યા. ત્યાં એક જગ્યાએ દારૂની ભઠ્ઠી હાલતી. દારૂની ભઠ્ઠી હાલતી હતી ને તો જગતગુરુ શંકરાચાર્ય અહીંયા પાણી માંગ્યું કે ભાઈ પાણી આપો. તો ઓલાએ પાણીની જગ્યાએ દારૂનો ગ્લાસ ભરી દીધો. એટલે જગતગુરુ શંકરાચાર્ય કે હા, હવે પરીક્ષા કરવાનો સાચો મોકો છે. હવે હું પરીક્ષા કરું કે વાસ્તવમાં આ મારા પગલે હાલવા વાળા છે કે નહીં બધાય, અને કોણ આમાં વિવેકી છે ને કોણ ખોટા છે એની પરીક્ષા કરીએ. એટલે જગતગુરુ શંકરાચાર્યજી એ દારૂ પી ગયા. શું કામ દારૂ પી ગયા? તો કે સર્વમ ખલવિદમ બ્રહ્મ. એને દારૂમાં અને ગંગાજીમાં બેયમાં એક જ હરખો ભગવાન દેખાતો. અને જેટલી આટલી ઊંચી દ્રષ્ટિ હોય, જે આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હોય, એના માટે દારૂ ને ગંગાજી બે એક જ છે. પણ એનો અર્થ એવો નથી કે દારૂ પીવો, પણ હું સમજાવવાની કોશિશ કરું છું કે શંકરાચાર્ય એટલી ઊંચી કક્ષાએ હતા કે એને દારૂમાં પણ ગંગાજીના દર્શન થતા હતા. કારણ કે સર્વમ ખલવિદમ બ્રહ્મ, એકે એક વસ્તુમાં બ્રહ્મ એટલે ભગવાન રહેલો છે, તો દારૂમાંય ભગવાન રહેલો છે એમ માનીને એ દારૂ પી ગયા. પરીક્ષા માટે પીધો તો, બાકી કાંઈ છૂટછાટ નથી દારૂ પીવાની, કોઈ એમ નહીં માની લેવું. તો શંકરાચાર્ય દારૂ પી ગયા ને તો એના જે હોશિયાર શિષ્યો હતા, જે ચતુર શિષ્યો હતા, એને કીધું ભાઈ આપણે ગુરુની નકલ કરાય નહીં, કારણ કે ગુરુ તો પહોંચેલા મહાપુરુષ છે, સમર્થ મહાપુરુષ છે, એટલે છે ને ગુરુની નકલ ન થઈ શકે. ગુરુની નકલ આપણાથી થઈ શકે નહીં. એટલે એ હોશિયાર શિષ્યોએ દારૂ ના પીધો. પણ બધા મારા જેવા શિષ્યો હતા જે ખાલી એમને ગુરુજીની પાછળ જોડાઈ ગયા હતા, એ બધા કે હાલો હાલો ગુરુજીએ ઘટઘટાવી લીધો તો આપણે ઘટઘટાવી લઈએ. એટલે જે અધૂરા શિષ્યો હતા એ બધા અધૂરા શિષ્યોએ ઘટાવીને દારૂ પીધો, ખૂબ દારૂ પીધો, ધરાઈ ધરાઈને દારૂ પીધો. શંકરાચાર્ય કાંઈ બોલ્યા નહીં, જોઈ લીધું કે કોને કોને દારૂ પીધો છે. પછી જગતગુરુ શંકરાચાર્ય આગળ વધ્યા ને જગતગુરુ શંકરાચાર્ય તો એક જગ્યાએ ગરમા ગરમ કાચની ભઠ્ઠી ઉકળતી હતી, કાચના રસની ભઠ્ઠી ઉકળતી હતી, એમાં કાચને ઓગાળતા હતા એ લોકો. એટલે શંકરાચાર્ય અહીંયા જઈને કીધું ભાઈ થોડોક ગરમા ગરમ કાચ તો પીવા આપો, મારે કાચ પીવો છે. થોડો કે પાગલ થઈ ગયા છે બાબા? તો કે એની ચિંતા તમે ન કરો, મને કાચ પીવા આપો. એટલે ઓલા ગ્લાસ ભરી દીધો કાચના રસનો, લ્યો પીઓ ને મરો. એ કે
જગતગુરુ શંકરાચાર્ય એ કાચના ગ્લાસને પણ પી ગયા, ગરમા ગરમ હતો તો પી ગયા. અને પછી પાછળ ફરીને કીધું કે હવે જેને દારૂ પીતો હોય ને એ કાચ પીવા આગળ આવી જાઓ. ત્યાં તો બધાય એકબીજાનું મોઢું જોવા માંડ્યા. કાપો તો લોહી ન નીકળે એવી બધાયની દશા થઈ ગઈ, અને કોઈ આગળ આવતા નથી. કોઈ એટલે કોઈ આગળ આવતું નથી. ત્યારે હોશિયાર શિષ્યો હતા ને એને તો જગતગુરુ શંકરાચાર્ય ભેગા લઈ લીધા, અને આ દુષ્ટ શિષ્યો હતા, જે નકામા શિષ્યો હતા, એને પાછા મોકલી દેવા, જાઓ તમારા ઘરે વયા જાઓ, તમારું કામ નથી, તમે તો દેખાદેખી કરો છો, ભજન નથી કરતા, એ કે જાઓ પાછા વયા જાઓ. અને ગરમા ગરમ કાચ પીવાની હિંમત થોડીક કોઈની હાલે. એટલે આવી વસ્તુ છે. આ રીતે જગતગુરુ શંકરાચાર્યજીએ નકલી શિષ્યોને અલગ કર્યા. અને વાત બિલકુલ સાચી છે. જો નકલી શિષ્યો હોય અને શાસ્ત્ર અનુસાર ન હાલતા હોય, મનમુખી હાલતા હોય, તો કાલ સવારે એ મનમુખી રસ્તો તૈયાર કરી દેશે, જે સાધકો માટે હાનિકારક છે, નુકસાનકારક છે. સાધકોએ હંમેશા ભગવાનના સીધા રસ્તે હાલવું જોઈએ, એમાં મજા છે. જગતગુરુ શંકરાચાર્ય સમર્થ મહાપુરુષ હતા, અને આ રીતે 27 વર્ષની ઉંમરમાં ભક્તિનો પ્રચાર કરીને જગતગુરુ શંકરાચાર્યજી ધામમાં પધારે છે અને શિવજીના શરીરમાં વિલીન થઈ જાય. તો આ જગતગુરુ શંકરાચાર્યનું ચરિત્ર હતું, એ વિશ્રામ લે છે. હવે આપણે કુંભનદાસજીના ચરિત્રમાં પ્રવેશ કરીએ. કુંભનદાસજીનો જન્મ ગોવર્ધનની નજીક જમનાવતો નામનું ગામ હતું. જમનાવતો, એ જમનાવતો ગામની નજીક, એમાં જમનાવતોમાં જ વિક્રમ સંવંત 1525માં કાર્તિક કૃષ્ણ એકાદશીના દિવસે શ્રી કુંભનદાસજીનો જન્મ થયો. કુંભનદાસજી જાતિના ગૌરવા ક્ષત્રિય હતા. અને એમ કહે છે કે કુંભનદાસજીના ઘરે એકવાર એક સંત પધાર્યો. સંત પધાર્યા એટલે કુંભનદાસજીના માતા પિતાએ એ સંતની ખૂબ સરસ સેવા કરી. તો સંતની ખૂબ સરસ મજાની સેવા કરીને કુંભનદાસજીના માતા પિતાએ, એટલે સંતે આશીર્વાદ આપ્યા, જાઓ તમારા ઘરે એક પુત્ર થશે. તો માતા પિતાએ પૂછ્યું, સંતજી તમે ક્યાં જાઓ છો? તો કે હું તો કુંભના મેળામાં જાઉં છું. તો એ સંતના આશીર્વાદથી દીકરો થયો, અને સંત કુંભના મેળામાં જતા હતા એટલે એનું નામ રાખ્યું કુંભનદાસ. કારણ કે કુંભના મેળામાં જે સંત જાતા હતા એના આશીર્વાદથી દીકરાનો જન્મ થયો, એટલે એનું નામ રાખવામાં આવ્યું કુંભનદાસ. કુંભનદાસ પણ અષ્ટસખાનો અવતાર હતા અને મહાપુરુષ હતા. તો આ રીતે કુંભનદાસજીનો જન્મ થયો છે. અને જૈતની બાજુમાં બહુલાવન છે. એ બહુલાવનની અંદર કુંભનદાસજીની સસુરાલ હતી. એમની ધર્મપત્ની જૈત ગામની હતી. આ રીતે કુંભનદાસ લગ્ન કરી અને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરે છે. વિક્રમ સંવંત 1550માં શ્રી વલ્લભાચાર્યજી મહારાજ વ્રજની પરિક્રમા કરતા કરતા ગિરિરાજ ગોવર્ધન પધાર્યા. તો ગિરિરાજ ગોવર્ધન પધાર્યા ને તો ચારે તરફ એની ખ્યાતિ ફેલાઈ ગઈ. બ્રજ પ્રદેશની અંદર ચારે તરફ એની ખ્યાતિ ફેલાઈ જાય છે. એટલે કુંભનદાસ પણ પોતાની પત્ની સહિત વલ્લભાચાર્યના દર્શન કરે છે અને વલ્લભાચાર્યજીના શિષ્ય બની જાય છે, પત્ની સહિત. તો વલ્લભાચાર્યજીએ કુંભનદાસને કીધું કે કુંભનદાસ, મારી પાસેથી તમે કંઈક માગી લ્યો. તમારે જે જોતું હશે હું આપીશ, તમે મારી પાસે કંઈક માગી લ્યો. એટલે કુંભનદાસ છે ને એની પત્નીએ પેલા માગ્યું કે મને તો તમે છે ને પુત્ર આપો, મને તો પુત્રની લાલસા છે. તો વલ્લભાચાર્ય હસીને કહે છે, જાઓ તમારા ઘરે 7 પુત્ર થશે. વલ્લભાચાર્યજી આશીર્વાદ આપી દે છે કે તમારા ઘરે 7 પુત્ર થશે, કોઈ પણ પ્રકારની ચિંતા ના કરતા. તો પત્ની પ્રસન્ન થઈ, પણ કુંભનદાસજી પ્રસન્ન ન થયા. કુંભનદાસજી થોડાક નારાજ થઈ ગયા. અને નારાજ થઈને કુંભનદાસજી કહે, અરે તે ભગવાનની ભક્તિ માગી નહીં અને આચાર્ય પાસે તે લૌકિક વસ્તુ માગી લીધી કે
ધિકાર છે તારા જીવનને કે આવા સંત મહાપુરુષ પાસે તે ભક્તિ નો માગી અને આવું માગી લીધું કે ધિકાર છે તારા જીવનને. તો એની પત્ની કહે છે અમને ગમ્યું એ અમે માગ્યું, તમને ગમે એ તમે માગી લ્યો એ કે એમાં હું મોટી વાત છે કે જે તમને ગમે એ માગી લ્યો એ કે. તો કુંભનદાસજીએ પછી વલ્ભાચાર્ય પાસે માગ્યું. શું માગ્યું? શ્રી વલ્લભ કી બલિહારી. કુંભનદાસજી ગુરુજીને કહે છે હે વલ્ભાચાર્યજી, હું તમારા ઉપર બલિહાર જાઉં, બલિહાર બલિહાર તમારી બલિહારી. સબહીન કો વચનામૃત સિંચત કહી અંતર દુઃખ હારી. હે ગુરુજી, તમે તમારા મીઠા વચનોથી આ જગતના દુઃખી લોકોને શાંતિ આપો છો. ધન્ય છે તમને, ધન્ય છે તમને, ધન્ય છે તમને કે આ જગતના દુઃખી લોકોને તમે છે ને ખરેખર શાંતિ આપો છો. હે ગુરુજી, તમને ધન્ય છે. નવ નિકુંજ મંદિર કી લીલા વિહરત નિત્ય વિહારી. આ નવનિકુંજની મંદિરની લીલા છે એ લીલાના દર્શન અમને કરાવો કે અમારે તો એ કે ઠાકોરજીની લીલાઓના દર્શન કરવા છે, તો એ દર્શન કરાવો તમે. અને કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધર હે હો દાસી તિહારી. હે કુંભનદાસજી, તમે કે મને ગોવર્ધન ધર શ્રીનાથજીની દાસી બનાવી દો, બીજું મારે કાંઈ જોતું નથી. એટલે કુંભનદાસ સત્સંગ માગે છે, ભક્તિ માગે છે અને ભગવાનની દાસી પણ માગે છે કે હું ભગવાનની દાસી બની જાઉં. વલ્ભાચાર્ય અતિ પ્રસન્ન થઈ ગયા છે અને વલ્ભાચાર્ય વરદાન આપ્યું જા તને ભગવાનની લીલાઓની સ્ફૂર્તિ રહેશે, સદાય તને લીલાઓની સ્ફૂર્ણા થાય રાખશે. આ રીતે કુંભનદાસને વલ્ભાચાર્યજીએ વરદાન આપ્યું. જો ભાઈ ગુરુ પ્રસન્ન સાહિબ અનિકુલા મિટી મલિન મન કી સબ સૂલા. ગુરુ પ્રસન્ન હોય તો માનવાનું કે ભગવાન પ્રસન્ન જ છે. ગુરુ પ્રસન્ન હોય અને કોઈ ભગવાનને માગી લે તો ગુરુ ભગવાનને એના હાથમાં આપી દે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ગુરુ પ્રસન્ન સાહિબ અનિકુલા મિટી મલિન મન કી સબ સૂલા. ભરતજી આ ચોપાઈ બોલે છે. તો કહેવાનો ભાવ શું છે? વલ્ભાચાર્યજીને ભગવાન લીલાની સ્મૃતિ થવા માંડી અને કુંભનદાસજીનો સ્વર બહુ સારો હતો. સ્વર એટલો સારો હતો કે વલ્ભાચાર્યજીએ કુંભનદાસજીને શ્રીનાથજીની અષ્ટયામ કીર્તનની સેવા આપી દીધી. કેવડું મોટું સૌભાગ્ય! આઠેય પોરના કીર્તન ભગવાનને ગાઈને સંભળાવવામાં એની કળા સાર્થક છે. મનુષ્યને ગાતા આવડતું હોય પણ એ સંસારી માણસોને રીઝવતા હોય તો એની કળા બેકાર છે. કળા તો ઈ હારી કે ઠાકોરજીને રીઝવવામાં આવે. જે ઠાકોરજીને નથી રીઝવતા એની કળા બેકાર છે. ભગવાન પ્રસન્ન ન થયા તો જીવતર ધૂળ છે. કળા તો દૂરની વાત છે, મનુષ્યનું જીવતર પણ ધૂળ છે. ધન્ય છે કુંભનદાસજીને કે શ્રીનાથજીને અષ્ટયામ પોરના કીર્તન સંભળાવતા, આઠેય પોરના કીર્તન સંભળાવતા અને શ્રીનાથજીને પણ એના કીર્તન અતિશય ગમતા. એના કીર્તન સાંભળ્યા વગર, એના કીર્તનના દર્શન કર્યા વગર ભગવાનને પણ ગમતું નહીં. ભગવાન પણ રસપૂર્વક એના કીર્તન સાંભળતા. પણ એક નિયમ છે કે જો તમે ભાવ સાથે સંભળાવશો તો ભગવાન પણ ભાવ સાથે સાંભળશે. ભગવાનનો નિયમ છે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તતેવ ભજામ્યહમ. તમે ભગવાનની ભાવથી સેવા કરશો તો ભગવાન ભાવથી સેવા ગ્રહણ કરશે. ભગવાનને ભાવથી કીર્તન સંભળાવશો તો ભગવાન ભાવથી કીર્તન સાંભળશે. બસ ભગવાનનો નિયમ જ છે. ભક્તનો જેવો ભાવ હશે ને એ પ્રકારે હું વર્તન કરીશ. બસ આ ભગવાનનો નિર્ણય જ છે. ભક્તોના ભાવ અનુસાર જ ભગવાન હાલે છે. ભગવાન એમ કહે છે હું બિલકુલ સ્વતંત્ર નથી, મારો ભક્ત મને જેમ નચાવે એમ હું નાચું છું. એટલે ભાવ સાચો હોય તો ભગવાન ભક્તના ભાવ ઉપર નાચે છે, નિશ્ચિત નાચે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો આવી રીતે કુંભનદાસજીને અષ્ટયામ લીલાની સેવા મળી ગઈ છે. બીજા ચરિત્રના પ્રસંગો આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે. જય